નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સવારે 10 વાગ્યા સુધીમાં 6 જિલ્લા ખૂબ જ સાવધાન। સવારે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ છે। 61 કિલોમીટરની ઝડપ સાથે ફૂંકાઈ શકે છે પવન અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી શકે છે। પોરબંદર, દ્વારકા જિલ્લામાં ફરી રેડ એલર્ટ અપાયું છે। પોરબંદર અને દ્વારકાના રહીશો 10 વાગ્યા સુધી ખૂબ જ સાવધાન રહેજો। હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરેલું છે। હવામાનની આગાહીના પગલે પોરબંદર અને દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। તો ગુજરાતના 10 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે। 10 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો 17 જિલ્લામાં યલો એલર્ટ થઈ શકે, એટલે કે યલો એલર્ટની આગાહી છે। ભારે વરસાદ અહીંયા થઈ શકે છે। અમદાવાદ સહિત 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। સવારે 10 વાગ્યા સુધી ગુજરાતભરમાં વરસાદની આગાહી છે। પોરબંદર અને દ્વારકામાં ફરી એકવાર રેડ એલર્ટ અપાયેલું છે। સવારે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ છે। તો મેપના માધ્યમથી આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જે વિસ્તારો છે કે જ્યાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ છે। તો સૌથી પહેલા સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છ, આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। અહીંયા દ્વારકાથી તમે જોઈ શકો છો કે ગીર સોમનાથ સુધીનો જે પટ્ટો છે, દ્વારકાથી દીવ સુધીનો આખો પટ્ટો, જ્યાં ધોધમાર અને અતિ ભારે વરસાદ આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખાબકી શકે છે। જ્યારે જામનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે। બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ છે, એટલે કે સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ થશે। ઉત્તર ગુજરાતની જ્યાં સુધી વાત છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, આ જે વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। જ્યારે મધ્ય ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેમાં યલો એલર્ટ છે। અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, આ વિસ્તારોમાં પણ આજે ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણ, આ જે તમામ વિસ્તારો તમે જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, એટલે કે આખા ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે। હવે પાછલા 24 કલાકની જો આપણે વાત કરીએ તો પાછલા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધારે દ્વારકા જિલ્લામાં વરસાદ નોંધાયો છે। દ્વારકામાં 14.9 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ, કેશોદમાં 8.5 ઇંચ અને વંથલીમાં 7.2 ઇંચ વરસાદ થયો। કલ્યાણપુર અને ઉમરગામમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ખંભાળિયામાં 4.8 અને રાણાવાવમાં 4.6 ઇંચ વરસાદ થયો છે। તો દ્વારકામાં 12 મેઘ ખાંગા થયા। ભારે વરસાદથી દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે। આ તસવીરો જુઓ, દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। દ્વારકા શહેરના આવડપરા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે અહીંયા ઇંચ નહીં ફૂટમાં વરસાદ પડ્યો છે। તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ તસવીરો જુઓ, આખી ગાડી જે છે એ ડૂબી જાય એ પ્રકારનું પાણી છે આ વિસ્તારમાં। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અવરજવરમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી। આજે દ્વારકામાં વહેલી સવારે જ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ પડી ગયો। જિલ્લામાં હજુ વરસાદી માહોલ યથાવત છે। કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં પણ વરસાદી વાતાવરણ હજુ યથાવત છે। દ્વારકા શહેરમાં આજે સવારે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ગઈકાલે પણ કલ્યાણપુરમાં લગભગ આખા દિવસ દરમિયાન 16 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો હતો। તો દ્વારકા શહેરમાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે। ઇસ્કોન ગેટ સહિતના મુખ્ય માર્ગો પર ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં હોટલો સુધી પાણી ઘૂસી ગયા છે। તો દ્વારકા નગરીના મુખ્ય માર્ગો પણ કેડસમા પાણીથી તરબોળ બન્યા છે। તો તસવીરોમાં જોઈ શકાય છે કે કેડસમા પાણી દ્વારકામાં રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે તમામ ભદ્રકાળી ચોક વિસ્તારો હોય,
હોટલો સુધી પાણી ઘૂસ્યા છે। લોકોને અવર જવરમાં પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા માત્ર 2 કલાકમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના કારણે જનજીવન અહીંયા અસ્તવ્યસ્ત બની ગયું છે। વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। દ્વારકા શહેરમાં સવારે વરસાદી માહોલ અને 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હવે દ્વારકામાં પાણીમાં હિલોડા લેતી એક કારનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પીજીવીસીએલ કચેરી પાસેના ભરાયેલા પાણીમાં પાર્ક થયેલી હતી આ કાર અને ટ્રક પસાર થતા એક કાર પાણીમાં તરતી નજરે પડી। દ્વારકામાં ધસમસતા પાણીના પૂર રસ્તાઓ પર વહેતા થયા હતા। પાણીમાં ડૂબેલી કાર પાસેથી ટ્રક પસાર થતા હિલોડા લેતી કાર જોવા મળી। આ તસવીરો જુઓ। પાણી એટલું ભરાયેલું છે કે અહીંયા એક કાર હિલોડા લેતી જોવા મળી, જાણે પાણીમાં તરતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તસવીરો છે, એક ટ્રક અહીંયાથી પસાર થઈ રહી છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ ગાડી પર પડ્યો અને ગાડી જાણે તરતી હોય એ પ્રકારનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। હવે દ્વારકામાં આભ ફાટી હોય એ પ્રકારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। દ્વારકાના ભદ્રકાળી ચોકમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે। હાલ મેઘરાજા મન મૂકીને દ્વારકામાં વરસી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા તોતાદરી મઠ પાસે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો દ્વારકામાં ભાટિયામાં ભારે વરસાદના પગલે એક વાહન અટવાયું હતું। ધસમસતા પાણીમાં કાર તણાતા એનડીઆરએફે રેસ્ક્યુ હાથ ધર્યું। વાહનમાં સવાર 2 વ્યક્તિ પાણીના વહેણમાં ફસાયા હતા। માલધારી હોટલ પાસેના વિસ્તારમાં કાર ફસાઈ ગઈ હતી। એનડીઆરએફની ટીમ, મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા। એનડીઆરએફની ટીમે એક વ્યક્તિને સહી સલામત બચાવ્યો। કારમાં રહેલા અન્ય વ્યક્તિને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી। તો મોડી રાત્રે ન્યૂઝ 18 પણ પહોંચ્યું દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં। ભારે વરસાદથી રાત્રે પણ ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। એક જ દિવસમાં 13 ઇંચથી પણ વધુ વરસાદ પડતા હાલાકી જોવા મળી। ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઘરો પાણીથી લથપથ થતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું। ભોજન વગર આખી રાત લોકોએ પાણીમાં જ વિતાવી। યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। રસ્તાઓ જ્યારે બેટમાં ફેરવાયા છે, રસ્તા ઉપર વરસાદી પાણી છે, આ પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા છે। ત્યારે મોડી રાત્રે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। દ્વારકાના જે રહેણાંક વિસ્તારો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો। અહીં શેટી છે, આ ઉપરાંત અહીં માલ સામાન છે તે વેરવિખેર થયો છે। ઘરની અંદર જ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું। મારા કેમેરા સહયોગી દીપકને કહીશ, અહીં રસોડાની અંદર જે પ્રકારે સ્થાનિક છે તે સ્થાનિક હાલ કાદવ કિચનનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફસૂફ કરી રહ્યા છે। જે કિચનનો માલ સામાન છે, અહીં રેફ્રિજરેટર છે તે પણ હાલ પડી ચૂક્યું છે। જે હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે, કારણ કે રસોડાની અંદર પણ વેરવિખેર જોઈ શકાય છે। જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે। ઘરની અંદર જે રસોડામાં માલ સામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે વરસાદ છે તે આફતનો વરસાદ પડ્યો છે। શું કહેશો, દ્વારકામાં કેવી પરિસ્થિતિ, ક્યારથી વરસાદ હતો અને અત્યારે ઘરની અંદર શું છે? ભારે વરસાદ બહુ, આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા, સોફા બોફા બધું ડૂબી ગયું છે ને બહુ નુકસાની આવી છે। બહુ નુકસાની આવી છે એવું સ્થાનિકનું કહેવું છે। યાત્રાધામ દ્વારકામાં જે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા, લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને આ પાણીને લઈને ઘરવખરીમાં પણ નુકસાન જોવા મળ્યું છે। કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકામાં વરસાદથી રસ્તાઓ પર ભૂવા પડ્યા। યાત્રાળુઓના વાહનો ભૂવામાં ફસાયા હતા। મોડી રાત્રે ક્રેનની મદદથી વાહનો બહાર કઢાયા। 13 ઇંચથી વધુ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી કરી નાખી। તો મેઘતાંડવથી દ્વારકામાં યાત્રિકોને ભારે હાલાકી પડી। ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। વાહન વ્યવહાર અટકતા યાત્રિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। યાત્રિકો પાણીમાંથી પગપાળા જતા નજરે પડ્યા હતા। યાત્રાધામ દ્વારકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા 24 કલાકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે મોડી રાત્રે દ્વારકાનો મુખ્ય જે ઇસ્કોન ગેટ તરફ જતો રસ્તો છે ત્યાં હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોઠણરૂપ પાણીમાંથી જે વટેમાર્ગો છે તે પસાર થઈ રહ્યા છે। માલ સામાન સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે રાત મોડી રાત થઈ ગઈ છે છતાં ગોઠણરૂપ પાણીમાં હાલીને આવવું પડે છે? પાણી હતું તો બસ ટપતી નથી। ક્યાંથી આવ્યા તમે? વેરાવળથી।
વેરાવટી. તમે ક્યાંથી આવો છો? વેરાવળથી જાઉં. શું કહે છે અત્યારે? અત્યારે વરસાદ બહુ પડી ગયો અને અમને વચ્ચે બી નદીઓ રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયું. અહીંયા બી દ્વારકામાં બી પાણી નદીઓ. દ્વારકામાં પણ પાણી નડી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. હવે વરસાદ છે એ તારાજીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. શુક્રવારે જે પ્રકારે 24 કલાકની અંદર જે 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને દ્વારકાના શેરી ગલીઓમાં પાણી ફરી વળ્યા છે અને મુખ્ય રસ્તાઓ પણ બેટ જેવી પરિસ્થિતિ નિર્માણ થતાં રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. મોડી રાત્રે બસ સહિતના મોટા વાહનો છે તે અંદર નથી જઈ રહ્યા, જેને લઈને જે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ પાણીમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડી રહ્યું છે. ત્યારે આ વરસાદથી ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર છે તે પણ જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો દ્વારકામાં પીજીવીસીએલ કચેરીનું પરિસર બેટમાં ફેરવાઈ ગયું. ઇસ્કોન ગેટ નજીક આવેલ પીજીવીસીએલ કચેરી જળમગ્ન થઈ ગઈ. ભારે વરસાદને લઈ મોડી રાતથી જ દ્વારકાના મોટાભાગના વિસ્તારો અંધારપટમાં ફેરવાઈ ગયા. તો યાત્રાધામ દ્વારકામાં હોટલોમાં પણ ભારે નુકસાન થયું. હોટલોમાં વરસાદી પાણી ઘૂસી જતા સામગ્રી વેરવિખેર થઈ ગઈ. ટેબલ, સોફા, કાચના દરવાજા પણ તૂટી ગયા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે હોટલોમાં અંદર સુધી પાણી ઘૂસી ગયા. યાત્રાધામ દ્વારકામાં વરસાદને લઈને ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને હોટલોમાં પણ પાણી ઘૂસ્યા છે. જે પ્રકારે ન્યૂઝ 18 મોડી રાત્રે અહીં પહોંચ્યું છે, ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી દ્રશ્ય દેખાડવા માંગીશ. જે હોટલો છે તે હોટલની બહાર મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીં દ્રશ્ય દેખાડે. જે 2 વ્હીલર પડ્યું છે એ પણ અહીં હાલ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં હોટલની અંદર જવાનો પ્રયત્ન કરીશું. હોટલની અંદર પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફર્નિચર છે તે પણ અહીં પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે. કેવી તકલીફ છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ. હોટલોમાં કેવી તકલીફ? આ કાચ ને બધું તૂટી ગયું, સોફા ને પાણીમાં ડૂબી ગયા ને બધું નુકસાન એવી ગઈ બધું. સોફા છે તે સોફા પણ અહીં હાલ જે પ્રકારે જોઈ શકાય પાણીમાં જ ગરક થઈ ગયા છે. શું કહેશો, કેવી તકલીફ છે અત્યારે દુકાનની અંદર, રેસ્ટોરન્ટની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે સોફા બોફા બધું ડૂબી ગયું છે. કાઉન્ટર તૂટી ગયું, સોફા તૂટી ગયા, કાચ તૂટી ગયો છે. એ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ સોફાઓ છે તે સોફાઓ પાણીમાં તૂટી ગયા છે. જે પ્રકારનું ફર્નિચર છે તે ફર્નિચર અહીં વેર વિખેર જોઈ શકાય છે. વરસાદને લઈને જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ યાત્રિકો આવતા હોય છે. દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો માટે અહીં જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે, રેસ્ટોરન્ટના બહારના કાચ છે તે પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકાની હોટલોમાં પણ વરસાદને લઈને ખૂબ નુકસાની છે તે જોવા મળી રહી છે. તો દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. કલ્યાણપુરના દેવળિયા ગામે ભારે વરસાદ પડ્યો. અહીંયા ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘરોમાં પાણી ઘૂસી ગયા. દેવળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી લોકોને ખૂબ જ હાલાકી પડી. જનજીવનને પ્રભાવિત કરતા ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ખૂબ જ ચિંતા વધી ગઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મોકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકામાં હાલ વરસાદની લેટેસ્ટ અપડેટ આપશો. પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ગઈકાલથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. દ્વારકાની વાત કરીએ તો ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં સાંજ સુધીમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુર પંથકની વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. સાથે વાત કરીએ તો ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરોમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતોના ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભાણવરની વાત કરીએ તો ભાણવર તાલુકામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં મોડી સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ગઈકાલે સાંજ સુધીમાં વરસ્યો હતો. ત્યારે ખંભાળિયાની તમામ બજારો અને નદીઓમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. જી, ખાસ નદી અને ડેમોની જો વાત કરીએ મુકુંદ, તો હાલ નદીઓની સ્થિતિ શું છે? કઈ કઈ નદી છે જે બે કાંઠે વહેતી રહી છે અને ચેકડેમોના હાલ શું સ્થિતિ છે? જી, ખંભાળિયામાં જે નાના મોટા જળાશયો છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. ખંભાળિયાની ઘી નદી છે, તેલી નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી. હાલ ખંભાળિયાના સાની ડેમ, ઘી ડેમ છે તે સાની ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ઘી ડેમ છે તે ઘી ડેમમાં પણ હાલ નવા નીરની આવક થઈ ચૂકી છે. કલ્યાણપુરનો જે સાની ડેમ આવેલો છે તેનો જે અંદરનો એક ભાગ છે તે સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
પરંતુ જે એનો મેન જે કાઢિયો કહી શકાય કે કાઢિયો છે તેનું નિર્માણ કામ શરૂ હોય છે, તે નિર્માણ કામ હજી પૂરું ન થયું હોય ત્યારે સાની ડેમનું જે પાણી છે તે વહી રહ્યું છે અને હાલ સાની ડેમનું પાણી છે તે રાવલ તેમજ રાવલની આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ફરી ચૂક્યું છે, જેથી રાવલનું પણ જનજીવન પ્રભાવિત થયું છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દ્વારકામાં એક જ દિવસમાં સિઝનનો 66% વરસાદ, સરેરાશ 22.5 ઇંચ સામે એક જ દિવસમાં 15 ઇંચ નોંધાયો. તો એક દિવસમાં સિઝનનો 66% વરસાદ, સરેરાશ 22.5 ઇંચ સામે એક જ દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં સાંબેલાધાર વરસાદને પગલે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને સિઝનનો એક જ દિવસમાં 66% વરસાદ નોંધાયો છે. એ સમજી શકાય છે કે એક જ દિવસમાં જો 66% વરસાદ થાય તો સમગ્ર વિસ્તારમાં કેવી પાણીની સ્થિતિ જોવા મળી શકે છે. મેઘરાજા અહીંયા કોપાયમાન થયા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ થયો. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.6% વરસાદ નોંધાયો, જ્યારે કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 50.9% વરસાદ થયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 39.9% વરસાદ નોંધાયો. સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 23%, તો ઉત્તર ગુજરાતમાં 23.9% નોંધાયો છે. તો સિઝન વાઇઝ ક્યાં ક્યાં કેટલા ટકા વરસાદ પડ્યો એ આપણે જોઈ લઈએ. તો સૌરાષ્ટ્ર ઝોનની સૌથી પહેલા વાત કરીએ તો 54.58%. સૌથી વધુ વરસાદ જો પડ્યો હોય તો એ આ વખતે સૌરાષ્ટ્રમાં પડ્યો છે, 54.58%. ત્યાર પછી કચ્છ ઝોનમાં સૌથી વધારે 50.9% વરસાદ પડ્યો છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં 39.9% વરસાદ નોંધાયો છે. આ દક્ષિણ ગુજરાત ઝોનમાં ત્રીજા નંબરમાં આવે છે. અને સૌથી ઓછો વરસાદ જો આપણે કહી શકીએ કે જેમાં હજુ વરસાદની જરૂર હોય તો એવો વિસ્તાર છે ઉત્તર ગુજરાત અને પૂર્વ, કારણ કે પૂર્વ મધ્ય ગુજરાત જે છે એમાં પણ 23% વરસાદ છે અને ઉત્તર ગુજરાત છે એમાં 23.9% છે. આ બંને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. હવે એક જિલ્લાની અંદર 100% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 100% વરસાદ થઈ ગયો છે. 2 જિલ્લામાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ થયો છે. પોરબંદર, જુનાગઢમાં અત્યાર સુધીમાં 76 થી 100% વરસાદ થયો છે. તો કચ્છ જિલ્લામાં 51 થી 75% સુધીનો વરસાદ નોંધાયો છે. 17 જિલ્લામાં 26 થી લઈને 50% સુધી વરસાદ થયો છે, જ્યારે 12 જિલ્લામાં 25% થી લઈને 25%ની અંદર વરસાદ નોંધાયો છે. તો આ ટકાવારી જે છે એ પણ આપણે જણાવી દઈએ કે કયા કયા જિલ્લામાં જે ટકાવારી છે વરસાદની એ કયા પ્રકારની રહી છે. આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ છે. અને હવે જે રેડ તમે જોઈ રહ્યા છો એ રેડમાં 100% થી વધુનો વરસાદ છે એવા જિલ્લા છે જુનાગઢ અને પોરબંદર. આ બંને જિલ્લામાં 100% કરતા વધુ વરસાદ થઈ ગયો છે. હવે તમે જે ઓરેન્જ જોઈ રહ્યા છો, ઓરેન્જ કલરમાં માત્ર દ્વારકા આવે છે, જ્યાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે. બાકીના જે યલો કલરમાં તમે જે જિલ્લાઓ જોઈ રહ્યા છો ત્યાં 51 થી 75% સુધીનો વરસાદ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ જે વિસ્તારો છે એમાં 51 થી લઈને 75% સુધીનો અત્યાર સુધીનો સિઝનનો વરસાદ નોંધાયો છે. પણ સૌથી વધારે કહેવાય કે 100% વરસાદ થયો હોય તો એ છે પોરબંદર અને જુનાગઢ. આ બંને જિલ્લામાં 100% વરસાદ થયો છે, જ્યારે દ્વારકામાં 76% થી લઈને 100% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કે ઓવરઓલ 3 જિલ્લા એવા છે કે જ્યાં સારો વરસાદ, 100% સુધીનો વરસાદ સિઝનનો અત્યાર સુધીમાં થઈ ગયો છે. બાકીના જે જિલ્લાઓ છે એમાં હજુ વરસાદની ઘટ હોય એવા છે સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ,
કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી આ જે જિલ્લાઓ છે ત્યાં હજુ પણ વરસાદ ઓછો થયો છે. અહીંયા વરસાદની હજુ પણ ઘટ છે, વરસાદની હજુ જરૂર છે. તમે જો આણંદ છે, પંચમહાલ, મહીસાગર, દાહોદ આ વિસ્તારોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો. જે પ્રમાણે આપણે ઝોન વાઇઝ જોયું હતું કે 23% આસપાસ જ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં અત્યાર સુધીની સિઝનની જોવા મળી રહી છે.